હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે. તો મસ્ત સવાર પડી ગઈ છે આપણે આખા લંબા કટાઈને એવી, અને નવી નવી વસ્તુ ને નવી નવી મોજ મસ્તી સાથે માણી રહ્યો છું. બાકી જો સવારમાં મસ્ત કબૂતર ઉડે અને વાતાવરણ પણ એકદમ ક્લિયર છે, કાંઈ વરસાદી વાતાવરણ છે નહીં, મસ્ત વાતાવરણ છે. અને નાસ્તો આપણે થઈ ગયો અને કમ્પ્લીટ આયોજન ફ્રેશ થઈ ગયા. અમારે જો તુલસીમાં મસ્ત થઈ ગયા ને, એટલે મારે એને સોટી બંધી પડી, એટલે એકદમ છે ને પવન નાના કામ આમ છે ને હલતા હતા. જો નાના છોકરા જાય છે સ્કૂલે, બાલુ બાપાના છોકરા છે, એમાં દાદા કરે. અને ઓલો ભાઈ જો મીંડો જવા, દીદી ધીમે ધીમે હેલી જાય. કેમ નીરે તે નીરે હેલા જઈશ. ઓલો જુવાન મોર ઉયો ગયો. બગલો દેખાણો, બગલો. બાકી તો શનિવારનો દિવસ છે આજે, હનુમાન દાદાનો. ફૂલ બાકા જીકી અને મસ્ત આપણે ભગવાનની દીવાબત્તી થઈ ગઈ, પાઠ થઈ ગયો, હનુમાન ચાલીસા વચાઈ ગઈ છે, ગીતાજી વચાઈ ગઈ છે ડેઈલીના નિયમ પ્રમાણે. એટલી બારીયાથી કંઈક આવો વ્યૂ છે. એટલી બારીયાથી જો કે વરસાદ વાતાવરણ દેખાતું જ હોય, કેમ કે આમ ડુમ્મસ બાજુ થોડું લાગે, એટલે એ બાજુ વરસાદી વાતાવરણ હોય એમ. બાકી કાંઈ છે નહીં નવીનમાં. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ, જય હનુમાન દાદા. બધાને સુખી રાખે અને સંપત્તિ રાખે એવી મારા તરફથી બધાને પ્રાર્થના હનુમાન દાદાને. ભાઈ મેં એક ડિઝાઇન બનાવી હતી અને એ ડિઝાઇનનો લુક આવ્યો છે આ વ્હાઇટ સાડીમાં. જો હું તમને બતાવું, એક નંબર, એમાં કાંઈ લાજવાબ કાંઈ ઘટે નહીં, એટલો મસ્ત લુક બન્યો. જો હું તમને બતાવું આખી સાડી કમ્પ્લીટ કરીને ઓપન કરીને. જો આવા હે ને બૂટા લાગશે પેનલમાં અલગ અલગ રીતે, આવી રીતે. આ એની પલ્લું છે. જો એના બાકી જોરદાર આઈટમ, આમાં કાંઈ ઘટે જ નહીં, એક નંબર મસ્ત. એક બોર્ડર લાગે લેસ, આ છે ને પત્તી છે આવી. જો બહુ મસ્ત આઈટમ છે ને. એક આ બીજી છે ડિઝાઇન, આ તો એની કરતાં લાજવાબ છે. વચ્ચે આવી પટ્ટી આવશે ઓલ ઓવરમાં, અને પલ્લું આ કંઈક આ રીતનું આવશે. તમને ક્રીમ ઉપર સાડી લાગતી છે, પણ વ્હાઇટ છે, ફૂલ વ્હાઇટ ટોનમાં સાડી છે. બહુ એટલે બહુ હેવી મસ્ત લુકમાં પણ બહુ જોરદાર સાડી છે. એક નંબર ડિઝાઇન બનાવી હતી. ડિઝાઇન બન્યા પછી પણ બહુ મસ્ત લુક આવે. અને રેડ ડાયમંડ છે ને એનો તો બહુ જોરદાર લુક આવે છે. એટલે ભાઈ આ ચેમ્પલ પાસ થઈ ગયા છે અને ડાયો આપણે કટિંગમાં કરી નાખવાની છે, કટિંગ કરવાની છે. તો હાલો પેલા કટિંગમાં નાખી દઉં, પીસી તો બંધ છે. આવતા વેચ સીધું આપણે સુખના સમાચાર આવે, કોઈ સેમ્પલ પાસ થઈ ગયા, લોટ આવશે, ડાયો આપી દો, ડાયો કાપવા નાખી દઈએ આપણે. એટલા છોકરા છે આમ જો સોસાયટીમાં. હજી આવા અમુક તો અહીં આટા મારે છે. હવે કિલો કેટલાય છે, 5 વાગે ને બધા નીકળે બહાર આ રમવા હાટું. છોકરા નીચે નથી ચાલતા. જો નાના છોકરા છે એને બહાર જવું રમવા, શું કરવામાં. જો એટલે ઓલો ઊભો થાય, સાયકલ માટેથી ઊભો થાય છે. જો આ સાયકલ શીખડાવે આ દાદીમાં. ટ્રેનિંગ આપે. બાપુ આવ્યા બહાર ગામ ગયા હતા, અહીંયાથી જો આજે શનિવાર અને બાજરાના રોટલા અને અડદની દાળ બને છે. ફૂલ મોજ કરવાની છે.
તડકો લાગી ગયો ફર્સ્ટ ક્લાસ અડદની ડાયટનો. આમાં તો ઓલું કડવાનું છે ને, ડાયટ નાખવાની છે ને, એટલે એ શું થાય ચટણી. વાહ ભાઈ વાહ, ચટણી હોટ બનાવી લઈ ગયા. હાલો તો ભાઈ ફોનામાં સુગંધ પડી ગયા છે, બીજું કાંઈ નહીં. એક ખાન 2 ટુકડા, મોજે મોજ. કેટલા દિવસ પછી આમ જો નીચે દેખાણી રમવા કોણ છે, ઓળખી જાઓ તમે. ઝૂમ બરાબર ઝૂમ બરાબર ઝૂમ કે છે ઝૂમ બરાબર. જો એના નાટક જોવો તમે, ખાલી જો. છે ને હા ચંપલ પહેરીને ગઈ છો, ઓલા નવા ચંપલ પહેરીને ગઈ નીચે. જો ક્યાં જવું છે અત્યારમાં? હજી તો તારે ક્યાં જવું? રમવા શું છે? હે ને સમજો, વારો ન આવવા દે કોઈનો. કોઈ જાણે હું રમે છે બાકી ટપો નથી પડતો. થોડોક એવો વરસાદ આવ્યો ને સમજો, આ છોકરા ના એ બધા પાણીમાં સબસબિયા બોલાવે ગાય. કેટલા છે આખા રવિવાર હોય ને એટલે આવવાના જોઈ લે બધા. એટલે 4-5 જણા છે, બધા ચટી બોલાવે. એ હું એને કરી જાવડું અહીંયા ગુજરાતી આખો બ્લોગ બનાવે છે ને, બાપોની કાકો દીકરો એનો બ્લોગ જોવે. અને હું એને હાલે વરસાદી વાતાવરણ થઈ ગયું, વરસાદ આવી ગયો, થોડા ઘણો ટાઢું થઈ ગયું. કાલે છે રવિવાર એટલે આરામ કરવાનો હોય ને અહીંયા ભાગી લીવા છે સાડીઓને. જોઈ લો તમે, થપ્પો મારી દીધો સાડીઓનો આ વખતે તો. વળી ઓલું બંડલ જોયા ક્રિયો હમણાં આવ્યું પાછું, એટલે બહુ તેજી છે ભાઈ. ઓલા લોકો કંઈક કરે છે, શું કરતા હોય ખબર નથી હવે મને. ડુંગર નીચે કર્યું કાંઈ એને તો. ડુંગળીનો પ્રોગ્રામ છે, આખા કાંદાનું શાક, એનો વિડીયો જોયા હતા ભાઈ. એના બાકી વાડીનો શાક બનાવે એમાં કંઈ ઘટે જ નહીં, 1 નંબર શાક બનાવે, જોરદાર. એટલે આવું છે ને એને કુવન કરી અત્યારે 2. કાલ છે રવિવાર અને એ બારીએથી પવન આવે છે જોરદાર, અને કુવાનું છે, આરામ કરવાનું છે, બીજું કાંઈ નહીં. નીંદર પૂરી કરવાની રવિવારે. બાકી ક્યાંય દાદર ઉતરી નીચે જવાનું નથી, ઉપર ઉપર રહેવાનું, સુવાનું, ખાવાનું, બસ 2 જ કામ. અત્યારે કંઈક એલામેસ થતું લાગેલા. જો વરસાદના હિસાબે કંઈક એલામેસ થાય છે ભાઈ. સાંભળો ભાઈ બધા, ગાડીઓ જેની બહાર હોય લઈ લઈ ગયો અંદર, વરસાદ રહેતી આવવાનો વધારે એમ. જો એને વરસાદ ચાલુ હોય, મસ્ત પવન આવે જોરદાર, 1 નંબર, કાંઈ ઘટે નહીં. એવો ઠંડો ઠંડો મસ્ત પવન આવે અને ધીમો ધીમો વરસાદી વાતાવરણ ચાલુ હોય, જોઈ શકો છો તમે.
અને કાલે હિમોગ્લોબિનનો ટેસ્ટ કરવો હોય ને જેને બ્લડનો અમારી સોસાયટીમાં ફ્રી ટેસ્ટ કરવામાં આવશે. જેને પણ કોઈને ટેસ્ટ કરવો હોય એ ત્યાં લોહીનો રિપોર્ટ કરાવી આવે, તમને ફ્રી પાસમાં રિપોર્ટ કરી દે છે. અત્યારે 11 વાગે એલોમેન્સ કરીને અને સંભળાવ્યું બધાને કે ભાઈ કાલે ખાસ કરીને હિમોગ્લોબિનનો ટેસ્ટ કરવાનો છે, તો કોઈને પણ કરવા હોય તો કાલે આવી જાય અમારી વાડીની અંદર. તો આવું કંઈક છે અને આપણે સુઈ જાઉં અને મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મચશે. તો એમ કે કાલે છે આપણે રવિવાર, એટલે કાલે આપણે અહીંયા પીડું રહેવાનું છે. સવારે કેવી આનંદ કરવાનો હોય. તો ચાલો હવે આપણે સુવાનો પ્લાન કરી અને બારી કરી દઈ બંધ, નકર પછી રાતે વરસાદ આવશે ને તો આપણે ધંધે લાગશું. એ કરતાં આપણે બારી બંધ કરી દઈએ ને થોડીક બારી ખોલી રાખીએ તો બહુ વાંધો આવે નહીં. તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં, નવી મોજ મચશે. તો આ વિડીયોને એન્ડ કરી દઈશું અને લાગશે વાર, આવશે મજા. એક વાક્ય આપણે રોજ એના માટે યાદ રાખવાનું. તો ચાલો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. આપણે સબસ્ક્રાઈબર વધતા નથી, મહેનતથી સબસ્ક્રાઈબર વધારવાના છે, તમારા બધાને સપોર્ટથી સબસ્ક્રાઈબર વધારવાના છે, તો જ આપણે જોઈએ, બાકી નહીં. એટલે ખાસ કરીને બધાય સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.